પિયરમાં જઈને કોઈને કંઈ ફરિયાદ ન કર. હા, કે આ ઘરમાં શું ચાલે છે. જો એવું કરીશ ને કોઈ વિશ્વાસ નહીં કરે, કારણ કે હું તો એવો માણસ છું ને, હું આવું કરી શકું, હું તારા પર હાથ ઉપાડું? પણ બિલકુલ નહીં. તમે મારી સાથે જ કેમ આવું કરો છો? લે, બીજા લોકોની સાથે તો નોર્મલ બિહેવ કરો છો. પત્ની છો મારી, મને આ બધું ગમે છે. અત્યાર સુધી મારી સાથે કોઈ રહ્યું જ નથી, તું જ રહે છે, તો તારી સાથે જ કરી શકું ને. હા હા, મને કોઈ ગુસ્સો અપાવે તો હું સામેવાળા ઉપર ગુસ્સો નથી કરી શકતો, તો મારે કંઈક તો ગુસ્સો ઉતારો કે નહીં? હે, તું મશીન છો મારા માટે, ગુસ્સો ઉતારવા વાળું મશીન. લાફટ મારતા હતા ગાડી મારને એક છોડ માર છોડથી હું મારું. હું બેસો તો એમ બેસી જા. આદિ, મેં કહ્યું હતું ને કે આપણે દવાખાને જવાનું છે. તમે જેમ કહેશો એમ હું કરું તો તમે મારી સાથે દવાખાને આવશો? જો પ્રોમિસ કર્યું હતું ને. ડોક્ટર પાસે લઈ જવા માંગે છે, દવા લેવા. હા, દવા લેવી છે, હું આપું દવા. દવા દવા હું ડોક્ટર બનું, તું પેશન્ટ. હા હા, કેટલા સમયથી હું ડોક્ટર નથી બન્યો. ખરેખર હું તારી તપાસ કરીશ. ડોક્ટર છે, હું ડોક્ટર છું. તકલીફ થાય છે? શું થાય છે? હા, શું થાય છે? હાથ છોડી દો. આદિ પ્લીઝ. ચોર પોલીસ! હે! હા બોલો ને. અરે અરે આદિભાઈ, અરે આદિ કુમાર, શું થયું તમને? કેમ રડો છો તમે? કોઈને હારે ઝઘડો થયો, મારપીટ થઈ. અરે પણ પુરુષ ફરી પાછો મને માર્યો. કોણે માર્યા? અરે પોલીસ પકડી ગયા હતા કે શું? દામિનીએ મને ફરી માર્યો. શું? હા, કુમારની બેન, આ શું બોલો છો? અને મારી દીકરી શું કામ મારે તમને? આ તમે જૂઠું બોલી રહ્યા છો. મારી દીકરી એવી છે જ નહીં. હું શું કામ જૂઠું બોલું? આ જ્યારે જુઓ ત્યારે મને હેરાન કરતી હોય છે, અને હું તમારી પાસે ફરિયાદ ન કરું તો કોની પાસે કરું? જરાક તો વિચાર કરો. અમારું કોઈ નથી એટલે મારા મમ્મી પપ્પા નથી, અમે બંને એકલા રહીએ છીએ, તો દામિની હંમેશા એની મનમાની ચલાવે છે, એની જીદ પૂરી કરે છે. ઓ કુમાર, હું સમજી શકું છું તમારા દુઃખને. મમ્મી, દામિની બેન વાયડા તો છે જ. ભલે તમે ન માનતા હોય, એ કુમારનું માનતા જ નહીં હોય. આ બિચારા જોવો ને, નાના બાળકની જેમ રોવે છે. મને દયા આવે છે. અને એટલે- જો મમ્મી મારી વાત સાંભળો. એક પુરુષ છે ને એ કોઈ દિવસ ના રોવે, અને જો રોવે ને તો ઘટના એવી બની હોય કે એની સહન શક્તિ બહારની હોય. એટલે મને પણ કદાચ એવું લાગી રહ્યું છે કે આ દાળમાં કંઈક તો કાળું છે. એટલે હું પણ તારી બેન પર વિશ્વાસ નથી કરતો એમ થયું ને? અરે એવું નથી માં. તમને ખબર જ છે ને, જ્યારે હોય ત્યારે પિયર આવી જાય છે, અને તમને લોકોને થતું હશે કે હું હેરાન કરું છું, મારો વાંક હશે. મારો કંઈ જ વાંક નથી. મને લાગે છે કે
અમે લોકો ભેગા નહીં રહી શકીએ. શું બોલો છો આપ? એવું કંઈ નથી. જો એકવાર દીકરી સાસરે વહી જાય ને પછી માવતરને સાચવવાનો કોઈ અધિકાર ન હોય. સાચવો તમે. મારો મતલબ છે કે તમારે સાચવવા જોઈએ દામિની બેનને. હા અને કહી દો ને કે તમે સમજાવશો. વાંક નથી અને હવે જાણ્યું પણ નથી કોનો વાંક છે ને સામે કુમારને એવું કહી દો કે હું દામિનીને સમજાવું. તમારી દીકરી રોતી હોત તો તમને કંઈ ન થાત. સાચી જમાઈ વાત રોવે છે તો વાંધો નહીં. એકદમ રાઈટ. દીકરી રોતી હોત ને તો તરત આસુડા લૂછવા જાત. 50 સવાલ પૂછે કે બેટા કોણે માર્યું, શું કામ માર્યું, શું છે, અને તમે છે ને ત્યાં બાજવા પણ જાત. આ તો જમાય છે એટલે કોઈ બોલતું નથી. અને મમ્મી તમને તો ખબર જ છે ને કે આ દામિની નાનપણથી જિદ્દી સ્વભાવની છે. એની જીદ પૂરી કરવા માટે એ ગમે તે કરી શકે. એટલે કદાચ કુમારને મારી પણ શકે અને કુમાર યશામાં ભોળા. કુમાર તમે શાંત થઈ જાઓ. આવી રીતના રડો એ સારું ન લાગે. એવું હશે ને તો હું મારી દીકરીને સમજાવીશ બસ. જુઓ, મને લાગે છે કે એના મગજમાં કંઈ થયું છે. હા, જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ નાટક કરતી ફરે છે. રાતના બેડ ઉપરથી ઊભી થઈને મને ડરાવે છે. લાત મારીને મને પાડી દે છે. હે પાટું મારે છે. આ શું બોલે છે મીરાબેન? મને કંઈ સમજાતું પોતાની નથી. જાતને મારે છે. હા, ઘણીવાર બધે નિશાન હોય છે, ખબર નથી પડતી. ધૂળે છે. એમાં ખબર ના પડે મને. જુઓ, હા, વાળ ખુલ્લા રાખે છે. ઘણીવાર રાખે. વાળ ખુલ્લા રાખવાનું ધૂળવાનું સમજો તમે. એમને વરગાડ જ છે. હે એવું કંઈ આ ન હોય. શું બોલે છે મીરા તું પણ? ન બોલવાનું બોલે છે. હું તો તમારી પાસે એટલા માટે વાત કરવા આવ્યો હતો કે કાલ સવારે કંઈ થાય તો બધો વાંક મારો ના આવે. ના ના, તમારો કોઈ વાંક નહીં આવે. હું બેઠી છું ને તમારી સાથે. અને તમે મારા ભાઈ જેવા છો. આ 5 હાથ પૂરો જણ રડે તો કેવું લાગે આપણને? દુઃખ ન થાય આપણને? તમે રોવાનું બંધ કરી દો. મમ્મીજી, તમે સમજાવશો? હા હા પ્રોમિસ? પ્રોમિસ. જો. કુમાર તમે શાંત થઈ જાઓ અને શાંતિથી તમે બધી ચિંતા મુક્ત થઈને ઘરે જાઓ. હું બધું જ વાત દામિનીને સમજાવી દઈશ. હા. જુઓ, હું તો ફક્ત તમને અહીંયા જાણ કરવા આવ્યો હતો. અને તમે એને જ્યારે સમજાવો ને ત્યારે એ જીદ કરશે રડતા રડતા કે હું પિયર આવી જાઉં છું. પણ એ અહીંયા આવી જશે તો એટલે મારે એને મૂકી નથી દેવી. એ કદાચ આવશે ને તો પણ એને સમજાવીને પાછી ઘરે મોકલી દઈશ તમારા. હા તમે છે ને ચિંતા ન કરો. આ બધું સરખું થઈ જશે. હા, સારું. તો હવે હું જાઉં છું. કદાચ એકલી હશે તો ફરી પાછી કંઈ ધમાલ ના કરે. હા ધ્યાન રાખજો તમારે. અને એવું હોય ને તો મને ફોન કરી દેજો. હું આવીને સમજાવીશ. એટલે શાંતિથી જજો. હા. મારે પણ જોવા જઈએ તો નાના છોકરા જેવા છે હો. ભાઈ માણા હેરાન કરે ને રોવા માંડે છે. શું વિચારો છો ક્યારના? વિચારું છું કે એવું તો બેન હા આદિકુમારને હું હેરાન કરતી હશે કે આદિકુમારને રોવું આવી ગયું. સાગર, તમને ખબર નથી, આ મરદની જાત છે ને એ બહારથી બહુ સ્ટ્રોંગ દેખાય, પણ છેવટે જતા તો એ માણસ છે. એનામાં દિલ હોય કે નહીં, લાગણીઓ હોય, પ્રેમ હોય. આ તમારી બેન જો થોડું સમજાવો ને સમજાવો. આમ નામ ચાલશે ને તો કુમાર બિચારો હતો નહોતો થઈ જશે. પણ હું શું કહું છું શું? કે ગમે ત્યારે ગમે ત્યાં ઝઘડો થાય ને, ગમે એ મગજમારી થાય ને તો એમાં ભૂલ ક્યારે એક પક્ષની ના હોય. મતલબ કોઈ એક વ્યક્તિની ક્યારેય ભૂલ હોતી નથી. બેનની કદાચ ભૂલ હશે પણ જીજાજી જેવું કંઈક કરતા હશે કે બેનને આવું કરવું પડે. વેરી ગુડ. જીજાજી ખોટા હોય તો અહીંયા આવે આપણા ઘરે કહેવા માટે? તમે વિચાર તો કરો, કોઈ માણસ રડતો રડતો આપણા ઘર સુધી ક્યારે પહોંચ્યો હોય? જો કોઈ માણસ ખોટો હોય ને તો સાબિતી આપવા ન આવે. એ વાત એ સાચી છે પણ કહેવાય ને કે હા પોતાની ભૂલ છુપાવવા માટે પણ આવું કરતા હોય.
બહુ સારું. પોતાની બેનનું આટલું વિચારો છો તમે. બિચારો ઓલો છોકરો અહીં આવીને કલાક રડ્યો છે, તમને શરમ નથી આવતી? હું સાચું કહું છું, આ તમારી બેન છે ને કોઈ એવી હરકતો કરે છે કે જમાઈ આપણને કંઈ પણ નથી શકતા. હું એ જ તો વિચારમાં પડ્યો છું. વિચારવું કાંઈ નથી. તમારી બેનને સલાહ આપો, સમજાવો. એવું હોય ને તો સ્પેશિયલ અહીંયા બોલાવી લો એક દિવસ કે મહેરબાની કરીને આ ભવાડા મૂકી દે. જો હું પણ મારી બેનને ઓળખું છું, છે થોડીક જિદ્દી સ્વભાવની. આ એની વાત મનાવવા માટે ગમે તે કરે છે. એનો અર્થ એ નથી કે જીજાજીને મારતી પણ હશે. પણ હું શું કહું છું, જો એવું જ હોય ને તો જ્યારે બેન અહીંયા આવશે ને ત્યારે હું એની સાથે વાત કરી લઈશ. અને ત્યાં સુધી રાહ જોઈએ. ત્યાં સુધી ભલે જમાઈ માર ખાતા હોય. એટલે કે જમાઈ 5 મહિનાનું કીકલું છે કે માર ખાય? એમ તમને છે ને, તમને ત્યાં સુધી નહીં સમજાય ને જ્યાં સુધી હું તમને મારીશ નહીં. કેવું લાગ્યું? અરે પણ કઈ આપણો ઝઘડો થોડો થયો છે. ઝઘડો ગમે તેનો થયો હોય, સ્ત્રીઓ જ્યારે પુરુષો પર હાથ ઉઠાવે ને ત્યારે સમજી લેવાનું કે ઘરનું તંત્ર ફરી રહ્યું છે, ભૂકંપ આવવાનો છે. આવવાનો છે ને ઘરનું તંત્ર ફરી રહ્યું છે. આ મને છે ને કઈ સૂકો નથી પડતો. ન પડતો હોય ને તો તમે ખાલી એટલું સમજી લો કે તમારે તમારી બેનને સમજાવવાની છે કે આવું કરવાનું નથી થતું. હા, કારણ કે જો અહીંયા રીસામણે આવશે ને તો હું તો નહીં સાચવું. કોણ સાચવશે? તું નહીં સાચવે તો કોણ સાચવે? કોઈ નહીં. આવવાનું જ નથી. કારણ કે લગ્ન પહેલા પણ મને બહુ હેરાન કરી છે. હું હવે એમને આ ઘરમાં સાચવવાની નથી. માંડ કરીને મેં સાસરે મોકલ્યા હતા. મને એમ હતું કે ત્યાં જઈને શાંતિથી રહેશે, તો એનો ત્યાં જઈને પણ ભવાડા ચાલુ કર્યા છે. હા બાપા હા, તું ઉપાધિ ન કર ખોટી. અરે મેં કીધું ને તને કે હું બેનને સમજાવવાની કોશિશ કરીશ અને સમજાવીશ કે જો હકીકતમાં આવું કંઈ કરતી હોય ને તો આવું કંઈ ના કરે. વાહ, તમે આમ સમજાવશો? તો તું જ કે ને કેમ સમજાવ? એક થપ્પડ મારવાની હોય. અરે પણ વાત પૂરી જાણ્યા વગર કઈ રીતે થપ્પડ મારી દઉં? હા, એક જ પક્ષની વાત સાંભળીને કઈ નિર્ણય ના લેવાનો હોય. આ જ્યારે કોર્ટ કચેરીમાં જાય ને તો ત્યાંય બંને પક્ષોની વાત સાંભળવામાં આવે છે. તો તમારા મમ્મી તો એક જ પક્ષ જાણે છે, તમારો. મારો પક્ષ તો ક્યારેય ના જાણ્યો. કેમ વળી? કેમ કેમ? હા, થોડાક દિવસ પહેલા હું તને ખીજાતો હતો ત્યારે મમ્મીએ મને ખીજાણા, તને નો ખીજાણા. ત્યારે હું સાચી હતી ને એટલે. પણ પક્ષ જાણ્યો તો ખરો ને. મુદ્દો શું છે પક્ષ જાણવાનો. એ તો મેં સામે જઈને કહ્યો એટલા માટે. શું કીધું તું તે? એ જ કે તમારા દીકરાનો વાંક છે. વાહ, તો એમ પડતું. હા, 1-2 મહિના પહેલા જ્યારે હું ફ્રીજ ખોલી અને પાણી લેતો હતો ત્યારે ભૂલથી ફ્રીજ બંધ કરવાનું રહી ગયું. ત્યારે તું મારી ઉપર ખોટો ગુસ્સો કરતી હતી. જોકે મારાથી ભૂલ થઈ ગઈ તે હું માનું છું. ત્યારે મમ્મીએ કોનો પક્ષ લીધો હતો? મારો. કારણ કે ફ્રીજ બગડી જાય ને તો 50,000 નું ફ્રીજ આવે એટલે એને મારો પક્ષ લેવો જ પડે. વાહ, ખરેખરમાં પક્ષ મારો નહીં, ફ્રીજ નો લીધો હતો. તને તો એવું જ લાગે છે. આ હંમેશા બધી સ્ત્રીઓને એવું જ લાગે છે કે ભૂલ બધી પુરુષોની જ હોય. હા, તો હોય તો કેવું પડે, એમાં શું થઈ ગયું? અત્યારે પણ મારો કાંઈ વાંક છે? કાંઈ તમને કીધું એક શબ્દ બોલી નથી અને ક્યારના લેક્ચર આપો છો? વાહ 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 વાહ, જો તો ખરી. એટલું બોલીને પાછી છેલ્લે એમ શું કહે છે બોલી કે- સાગર? હું શું બોલી? ક્યારની ચૂપ બેઠી છું અહીંયા હું. અરે શરમ કર. ક્યારુંની બટ. આ ચપડ મોઢું ચાલે છે ને પાછી કહે છે કે કાંઈ નથી બોલી. અરે બીજાના ઓલામાં આપણી હોળી થશે ને આપણો ઝઘડો થઈ જશે. શાંતિ રાખ ને ભાઈ. હવે કઈ બોલીશ કે પછી આમ જ તબલા વગાડીશ? બોલું કે ચૂપ રહું નક્કી કરી લો. વધારાનું ના બોલ, જે જરૂરનું છે ને એ બોલ. ઓકે, તો તમારી બેનને તમારી ભાષામાં તમારે સમજાવવી જરૂરી થઈ ગઈ છે કે હવે એને શાંતિથી રહેવું પડશે. તો આ બધું મારે સમજાવવાનું હોય? તું ના સમજાવી શકે? ઠીક છે, તો હવે આ વખત આપણા ઘરે આવે ને તો તમે સમજાવજો અને હુંય સમજાવીશ. અને આટલું સમજાવ્યા પછી જો એ નહીં સમજે ને તો હું એની સાથે સંબંધો તોડી નાખીશ. આ કેવી વાતો કરે છે? બેન છે મારી, કોઈ હાલતું ફાલતું નથી કે સંબંધો તોડી નાખું એની સાથે. તમારી બેન છે ને તો એને સમજાવો કે શાંતિથી રહેવું પડે. બિચારા કુમાર. શું કુમાર લગાડી રાખ્યું છે તે? તું તો કુમારના ખોળામાં જઈને બેહી ગઈ. તો શું કરું? સાચું કહું ને તો મને લાગે છે કે તમારી બેનને કાંઈ વરગાડ હશે. આ ધૂણવાનું, વાળ ખુલ્લા રાખવાના, ઠેકડા મારવાના, અડધી રાત્રે ઉઠવાનું, આ છે ને ખરેખર સારા લક્ષણો નથી. 21મી સદી ચાલે છે અને હજી તું આવી અંધવિશ્વાસમાં અને આવા ભૂત ભવાડામાં માને છે તું? લે, ભૂતને થોડી ખબર છે કે 21મી સદી છે તો ગમે ત્યારે આવે ને. તું રહેવા દે. હું છે ને રહેવા દે. આપણે છે ને કાંઈ નથી કરવું. જો
મારી બેન જીજાજીને મારતી હશે અથવા એને કંઈ તકલીફ હશે ને તો હું એને દવાખાને લઈ જઈશ. એનું ટ્રીટમેન્ટ કરાવીશ અને ડૉક્ટર નક્કી જે કરશે ને એ આપણે આગળ કરશું. પણ તું છે ને કાંઈ ન કરતી હો. કારણ કે જો તે કંઈ કરવાનું ચાલુ કર્યું ને તો મને નથી લાગતું કે આપણા ઘરમાં કંઈ ભેગું થાય. હા મૂંગાર્યો ને ઊંઘો રાખી લે મને. આખી જિંદગી કંઈ બોલવા જ નથી દીધું. વરસાદી વાતાવરણ છે. મીરાને કહેવું પડશે કે જલ્દી રસોઈ કરે, નહીં તો લાઈટ જતી રહેશે ને તો પછી રસોઈ કરવામાં તકલીફ પડશે. મમ્મી આવી ગયા? તમને હરી ફરીને આ જ ઘર મળે છે આવવા માટે? મમ્મી અહીંયા ન આવું તો ક્યાં જાઉં? બીજો કોઈ રસ્તો છે મારી પાસે? છે ને, રસ્તો છે. અને એવું નથી કે એક રસ્તો બંધ થઈ જાય એટલે બીજો રસ્તો ખુલ્લો ન હોય. અને રસ્તો જોતો હોય ને તો હું તને બતાવું ને, એ રસ્તે જા એટલે બધી વાતનું સોલ્યુશન થઈ જાય. તમે કેમ આમ વાત કરો છો? હું તમારી દીકરી છું. અહીંયા આવું છું એ નથી ગમતું તમને? દીકરીઓ હસતી હસતી આવે ને પિયરમાં તો ગમે, અને વારંવાર આવી રીતે રડતી રડતી આવે ને કંઈક બહાના કાઢીને આવે ને એ કોઈ માને ન ગમે. હવે નહીં આવું મમ્મી, કારણ કે હવે હું ત્યાં જઈશ તો પાછી આવીશ ને. મમ્મી પ્લીઝ, મારે ત્યાં નથી જવું. હું અહીંયા જ રહીશ. તમે જેમ કહેશો ને એમ કરીશ, જેમ ભાભી કહે ને એમ કરીશ. પણ પ્લીઝ મને ત્યાં ન મોકલો. એટલે દર વખતે તું ત્યાંનું બહાનું કાઢે છે કે મને આમ તકલીફ છે તેમ તકલીફ છે, તો દર વખતે એક ને એક તકલીફ હોય છે તારે. તો હું ખોટું બોલું છું? બની શકે કદાચ તને તારા સાસરેમાં ન ગમતું હોય એટલે જમાઈનો વાંક કાઢી કાઢીને તું અહીંયા આવ્યા કરે છે. તારી કમ્પ્લેન સાંભળવી મારે કે અમારા જમાઈની? તને ખબર છે દામિની, દુનિયામાં કઠણ કાળજાનો પુરુષ હોય છે અને તું એનો વાંક કાઢે છે? પુરુષ ક્યારે રડે ખબર છે? જ્યારે એને વધુ પડતી તકલીફ પડે ને જીવનમાં ત્યારે. અને સ્ત્રીના આંસુની કોઈ વેલ્યુ નથી કે હંમેશા રડતી જ હોય છે. એના જીવનમાં કંઈ પણ થાય તો રડવા લાગે. તમને ખબર છે ને હું એવી નથી. સ્ત્રી ક્યારે રડે ખબર છે તમને? જ્યારે બધી હદો વટી ગઈ હોય ને ત્યારે. ત્યાં સુધી તો એનાથી જેટલું સહન થાય ને બધું સહન કરે છે. મમ્મી જો આથી મારા ઉપર હાથ ઉપાડે છે. હું ત્યાં જવા નથી માંગતી. મમ્મી પ્લીઝ મને અહીંયા રહેવા દો. દામિની એમ કહે છે કે આદિત્ય હાથ ઉપાડે છે. કુમાર અહીંયા આવીને એમ કહે છે કે દામિની મને મારે છે. હવે તું જ કે મારે કોનું સાંભળવું, તારું કે જમાઈનું? મમ્મી હું કેવી રીતે હાથ ઉપાડું? મેં કોઈના ઉપર હાથ નથી ઉપાડ્યો. એ તો જો એ તો આદિ મારા ઉપર હાથ ઉપાડે છે. હું એમના ઉપર હાથ નથી ઉપાડતી. દામિની તમને મારી નહીં અને મારા જમાઈની વાત સાચી લાગે છે. પોતાની પેટજણી દીકરી ઉપર વિશ્વાસ નથી. એક વખત આવી ફરિયાદ આવે ને તો માણસ વિશ્વાસ કરી દે, પણ અવારનવાર એકની એક ફરિયાદ સાંભળે તો કયો વ્યક્તિ વિશ્વાસ કરે એ વાત ઉપર? તું જ કે ને. તમે જે કહો તે, પણ આ વખતે મેં નક્કી કરી લીધું છે. હું ત્યાં પાછી નહીં જાઉં એટલે નહીં જાઉં. અંતે મરી જવું પડશે ને તો હું અહીંયા જ મરી જઈશ. ત્યાં નહીં જાઉં. બસ કર હવે. કઈ જવાબ ન મળ્યો એટલે સીધું એવું કહી દીધું કે હું મરી જાઉં. ખબર નથી પડતી કે કોની વાતમાં વિશ્વાસ કરવો. હવે આટલું બધું કહી રહી છે ને અને અહીંયા આવી જ છે તો થોડા દિવસ રોકાજે, પણ થોડા દિવસમાં પાછી તારા સાસરે મોકલી દઈશ. તમારી દીકરી એટલી હેરાન થાય છે તો તમે મારા છૂટાછેડા કેમ નથી કરાવી નાખતા? શું વાંધો છે આદિત્ય કુમારમાં? મને વાંધો છે. હું કઈ કઈને થાકી ગઈ. જતા
તમે એકવાર મારી વાત ન માની. જો હું તો કહું છું કે આ વખતે હું અહીં આવી છું ને તો આપણે છૂટાછેડા કરી લઈએ મમ્મી. નહીં થાય છૂટાછેડા. દીકરીને એકવાર સાસરે વળાવી દીધા પછી જ્યારે પાછી આવે અને છૂટાછેડા થાય ને તો આખું મલક વાતો કરે કે દીકરીનો વાંક હશે. જમાઈ તો સારા જ છે, બધાને પ્રૂફ આપવા નથી જવાતું, સમજી? મલકને તો વાત કરવા માટે ખાલી ટોપિક જોઈએ જ. જવા દો. તમને જો મારા આંસુ ન દેખાય, મારી તકલીફ ન દેખાય તો શું કામ? હું અહીંયા જ રહીશ, ત્યાં નહીં જાઉં અને જલ્દી મારો રસ્તો કરી લઈશ. જલ્દી રસ્તો કરી લેશે એટલે તું જાતે રસ્તો કરવા માંગે છે? હવે તારી માં બેઠી છે, તારો ભાઈ છે, ભાભી છે, એ તારે વિચારવાનું નથી કે તારે શું રસ્તો કરવો. અમે જે રસ્તે ચલાવીએ ને એ રસ્તે તારે ચાલવાનું છે. સમજી ગઈ. સમજ નથી પડતી. કોણ જાણે ઘરમાં શું થવા જઈ રહ્યું છે. દીકરીને ખબર નથી પડતી કે ઘરમાં ભાભી પણ છે પિયરિયામાં. દામિની, શું વિચારી રહી છે તું? અને હું શું કહું છું તને? તારા મગજમાં શું ચાલી રહ્યું છે? મમ્મી, મમ્મી? જો ને, કેવી રીતે વાત કરતા હતા મારી સાથે. કેવી રીતે વાત કરતા હતા? કોઈ કોઈ દુશ્મન સાથે પણ આવી રીતે વાત ના કરે. અરે મારી બેન, શું થયું? મમ્મી શું કહેતા હતા તને? મમ્મીને એવું લાગે છે કે હું ખોટું બોલું છું, કઈ વાતનું? નાટકો કરું છું અને ખોટું બોલીને અહીંયા આવું છું. મને કઈ શોખ થાય છે. જો દામિની, મને ખબર છે કે તું ખોટું નહીં બોલી રહી હોય, પણ હું તને જે પૂછું ને એનો તું જવાબ આપજે મને. હવે શું પૂછવું છે તારે? આમ તું જ્યારે તારા ઘરે હોય અને આ કુમાર તારી સામે આવે ત્યારે તને કેવા વિચારો આવે? આમ બહુ અજીબ. એટલે આમ મગજમાં શું વિચાર કરસ તું? હા, કઈ એમને મારવાનું અથવા એમની સાથે ઝઘડો કરવાનું એવા કઈ વિચારો આવે છે તને? ના આવે. શું તું પણ મારે શું કામ ને ઝઘડો કરવો હોય? જ્યાં સુધી તારા જીજાજી મને ન બતાવે ને ત્યાં સુધી હું એમને કાંઈ નથી કહેતી. એટલે એ જો મારી વાત સાંભળ. આમ એ સામે આવે એટલે તને કંઈક તો વિચારો આવતા જ હશે ને? હા, વિચારો આવે કે ફરી પાછા શું નવા નાટકો હશે. આજે કઈ વાતની કઈ નહીં. જો હું શું કહું છું તને, આમ મગજમાં જો જીજાજીને મારવાના અથવા એમની સાથે ઝઘડો કરવાના અરે શું એક ને એક વાત કરે છે. હું કોઈ ઉપર હાથ નથી ઉપાડતી કોઈ પર હાથ. તારા જીજાજી મારા ઉપર હાથ ઉપાડે છે, કેમ નથી સમજતા? અરે પણ આવું ના બની શકે. કેમ ન બની શકે? તારી સગી બેન કહી રહી છે તો પણ ન બની શકે કે તને પણ મમ્મીની જેમ તારા જીજાજી વધારે વાલા લાગે છે, સાચા લાગે છે? ના 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 મારી બેન, એવું ના વિચારતું. મને એવું કાંઈ નથી લાગતું. પણ હું ખાલી જાણવા માંગુ છું કે હકીકતમાં તારી અને જીજાજી વચ્ચે એવું તો શું બની રહ્યું છે કે નથી બનતું અમારી વચ્ચે ખુશ. અમને બંનેને જરાય નથી બનતું. અમે સાથે ઊભા પણ નથી રહી શકતા. આનાથી વધારે હું તને કંઈ નહીં કહી શકું. જો મેં મમ્મીને વાત કરી છે, કહ્યું છે કે મારે છૂટાછેડા કરાવી દે. મમ્મી ના પાડે છે. અરે પણ જો આવી નાની નાની બાબતમાં આમ છૂટા થવાની વાત ના કરાય. અને આમે લગ્ન વખતે તો
અમે લોકોએ તને પૂછ્યું જ હતું કે તને આ લગ્નથી કોઈ વાંધો તો નથી ને, તને આદિત્ય કુમાર ગમે છે ને, ત્યારે તો તે હસીને હા પાડી હતી કે ના ના, આદિત્ય કુમાર બહુ સારા છે અને મને ગમે હા, પણ. ત્યારે મને નહોતી ખબર કે શું થાય છે? ચક્કર આવે છે? માથું દુખે છે? હા, શું બોલે છે. હું અહીંયા રડું છું ને તું આ જો તો કેટલા દેખાય છે તને? 5 આંગળી છે, 4 આંગળી ને 1 અંગૂઠો. તું કેમ આવા સવાલ પૂછે છે? કઈ વાતને ક્યાં લઈ જાય છે? ના ના, હું એવું શું જાણવા, ચાલે છે તારા મનમાં? મને એવું લાગે છે કે તારી તબિયત ખરાબ છે. તબિયત? હા, તું નાની એવી બાબતને લઈને આમ ઉગ્ર જલ્દીથી થઈ જાય છે. તું વિચારતી નથી અને તારું ડિસિઝન લઈ લે છે. વધારે પડતો ગુસ્સો કરવો, ટેન્શન લેવું, અને આ બધા માનસિક બીમારીના કારણો છે. માનસિક બીમારી? હા, તને મારી વાત સાંભળ. તને રાત્રે ઊંઘ તો બરાબર આવે છે ને? તને રાત્રે કોઈ વિચારો તો નથી આવતા ને નીંદરમાં? મારી માનસિક પરિસ્થિતિ બરાબર છે. હું ગાંડી નથી. તું મને ગાંડી ગણે છે. તું મને ગાંડી ગણે છે કે હું ગાંડી થઈ ગઈ છું? હું ગાંડી નથી. મને બધી ખબર પડે છે. ના ના, મારો કહેવાનો અર્થ જ એ નથી. પણ જો તારી તબિયત ખરાબ હોય ને તો આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. મારી માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એ ઘરમાં રહી રહીને મારી માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મને ગુસ્સો આવે છે અને રડવું આવે છે. બીજું કઈ સાંભળવું છે તારે? સિરિયસલી તું મને ગાંડી કહી રહ્યો છે? જો એવું કઈ નથી તો પછી તું શું કામ ઝઘડો કરે છે આ જીજાજી સાથે? હજી લગ્નને થયું શું છે? આ થોડાક જ સમયમાં તમારા અને મતલબ કે તારા અને જીજાજી વચ્ચે આવા ઝઘડા થવા માંડ્યા છે. તને ખબર છે કે તને ખબર છે? તું અહીંયા આવ્યો ને તો મને થયું કે મારો ભાઈ એની નાની બેન પાસે વાત કરવા આવ્યો છે. એની મુસીબતમાં એનો સાથ આપવા આવ્યો છે. એનું મન હળવું કરવા આવ્યો છે. મને નહોતી ખબર કે તું તો મને ગાંડી સાબિત કરવા આવ્યો છે. અરે ના મારી બેન, એવું નથી. હું તો ખાલી એ કહું છું કે તું અરે તું ખુશ રહે અને જીજાજી પણ. નક્કી આની માનસિક હાલત ખરાબ છે, કારણ કે એને ગુસ્સો પણ બહુ આવે છે અને નાની નાની વાતમાં ઝઘડો કરે છે. મીરા, જી રસોઈ થઈ ગઈ? શાક બની ગયું છે, રોટલી બાકી છે. તમે બનાવવાના છો તો બનાવી નાખો. હા, એવું નથી દીકરા. જો રસોઈ થઈ ગઈ હોય ને તો દામિનીને કહું કે જમી લે. વાહ, જમવાનું કેવું છે, પણ એવું નથી કેવું કે રોટલી તું બનાવી નાખે. જાણે રીસામણે આવી હોય ને તો આપણા માટે આવી હોય એમ. મીરા બહુ જાણું છું કે અવારનવાર દામિની અહીંયા આવી જાય છે, પણ હવે અહીંયા ન આવે તો ક્યાં જાય? મને શું ખબર ક્યાં જાય? અહીંયા આવી જાય છે. જો મમ્મીજી, હા તમે બહુ પક્ષ ખેંચ્યો ને મેં બહુ સાંભળ્યું, પણ હવે મને આ વાત બિલકુલ ગમતી નથી. પણ પક્ષ નથી ખેંચતી. એ આવીને અને ખીજવાય પણ ખરા. અને તું જ કે ને, આ તૂટેલું ભાણું ક્યાં જાય? વાહ, શું તમે મને એક્ઝામ્પલ આપો છો? હા મમ્મી, તૂટેલું ભાણું થોડું ઘણું તૂટ્યું હોય ને તો કહાર સાંધી દે, બાકી પછી એને ફેંકી દેવું પડે. એટલે એને મારે કાઢી મૂકવાની. કહ્યું તો ખરા કે અવારનવાર અહીંયા આવે છે સારું નથી, પછી એનાથી વિશે શું કહે ને? તો સમજાવો હજુ પણ એને. ખબર નહીં, આ જમાઈ આટલો સારો માણસ છે છતાં પણ એ કંટાળી ગયો છે. તો વિચાર કરો કે બીજે ક્યાંય જશે ને તો ક્યાંય સચવાશે નહીં. મીરાબો, તમે જે વેણ બોલો છો ને હા, એને બધી ખબર પડે છે મને. ખબર પડે છે. લગ્ન પહેલા મને પણ હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. હા, તો હું સારી હતી કે ટકી ગયા આ ઘરમાં, પણ હવે જો દામિની બેન આવા નવા ભવાડા કરતા રહેશે ને તો હું નહીં ટકું. તારે ટકવાની ન ટકવાની વાત આમાં ક્યાંથી આવી? હું જાણું છું કે જમાઈ સાચા છે, ભોળા છે, પણ દામિની નથી સમજતી. એને સમજાવી દઈશું, પણ આવી રીતના રડતી રડતી આવે તો પછી મને પણ દયા આવી જાય. માનો જીવ છે ને, ગમે એટલું ખીજાય, ગમે એટલું બોલે, પણ છેલ્લે અહીંયા તો આવી જ જાય છે. જો મમ્મીજી, મને ખબર છે કે મારા શબ્દો તમને કડવા લાગે છે, પણ હું તો આપણા ઘર માટે જ સારું ઈચ્છું છું. આ દામિની બેન વારે ઘડી આવી રીતે આવશે ને તો સારું નહીં લાગે. ક્યારેકના જમાઈ મૂકી દેશે ને તો આપણે લોકો હેરાન થઈ જવાના છીએ. એવું ક્યારેય નહીં બને.
તમને એવું લાગે છે કે ક્યારેય નહીં બને. કુટુંબ પરિવારમાં વાતો થશે, નાક કપાઈ જશે આપણા ઘરનું. એવું નહીં થવા દઉં. હું હજુ પણ દામિનીને સમજાવીશ કે ગમે તેમ કર, પણ તું તારા સાસરે જતી રહે. મને તો એ ખબર નથી પડતી કે મારે જમાઈને સમજાવવા કે મારી દીકરીને. તમારી દીકરીને ઢોંગ કરે છે તમારી દીકરી કે એને મજા નથી, એને તકલીફ થાય છે, હાલતા ને ચાલતા રડવાનું. અને અહીંયા આવીને શું કહેતી હતી? એને હેરાન કરે છે જમાઈ રાજા એમ? વાહ, એ વાત તો યુનિક સાંભળવા મળી મને મારા જીવનમાં. જે વ્યક્તિ બિચારો આપણા ઘરમાં આવીને રડતો હોય એ શું હેરાન કરવાનો એને? એ જ કહ્યું એને કે પુરુષ કઠણ કાળજાનો હોય અને એ ક્યારેય ગમે એવી નાની મોટી આફત આવે ને તો રડે નહીં, પણ તકલીફ મોટી હોય ને તો જ રડી જાય છે. તો એમ જ કહેવા માંગુ છું કે તકલીફ બહુ મોટી છે તમારા દીકરીના નામની. જ્યારે હોય ત્યારે જમાઈને હેરાન કરતી હશે એટલે બિચારો એ શું કરે? માણસ છેલ્લે લાચાર થઈ જાય ને પછી આ જ પગલાં ભરે. મીરા, અત્યારે બધું ગરમ ગરમ વાતાવરણ છે એટલે તું શાંતિ રાખ. બધું ઠરેઠામ થઈ જશે. હું સમજાવીને પાછી મોકલી દઈશ. ક્યારે? પણ 1-2 દિવસ મોકલી આપીશ, પણ તું અત્યારે શાંતિ રાખજે એટલે બધું શાંત થઈ જશે. જો આવી રીતના ઉકળાટમાં આપણે ઉકળશું ને તો વધારે બધી ઘટના બનશે. તું કેમ સમજતી નથી? તું સમજતી નથી, તું સમજતી નથી. હું બધું જ સમજુ છું મમ્મીજી. મારા મમ્મી પપ્પાએ મને આટલી મોટી કરીને સાસરે મોકલીને તો કઈ એમને નથી મોકલી, અને મને તો કોઈ વરગાડે નથી. નહીંતર એમ થાય કે વરગાડમાં માણસ આવું બધું બોલતું હોય. સમજણ છે ને એટલે જ બોલું છું કે આજ નહીં તો કાલ જો આવું ને આવું ચાલશે ને તો આપણે બધા મુસીબતમાં મુકાઈ જશું. જાણું છું કે દામિની વારંવાર અહીંયા આવે છે તો આજુબાજુવાળા પણ ઘણી વખત મને પૂછે છે કે આ દામિનીનો વાંક કહેવાય, કેમ કે એક વખત આવે ને સાસરેથી તો વળી એમ થાય કે જમાઈનો વાંક હશે, પણ વારંવાર અહીંયા આવે એ સારું પણ નથી લાગતું. મારે લોકોને પણ કેટલાય જવાબ આપવા પડે છે. સમજાતું નથી કે મારે આનો શું ઉકેલ લાવવો. એ ઉકેલ જે લાવવો હોય ને એ પછી લાવજો. એમને બોલાવો ને કહો કે રોટલી બનાવે, એટલે મને ખબર પડે ને કે કેવું કામ આવડે છે. તને એવું લાગે છે કે મારી દીકરીને રસોઈ કરતા નથી આવડતી? આવડતી હોય તો કયો ને કરી નાખે. ઠીક છે, દામિનીને કહું છું કે રોટલી બનાવી નાખે, પણ બેટા બસ મારે કાંઈ નથી સાંભળવું. હું તો શું કહું તમને, આવી રીતના એ કઈ નથી કેવું. તમે જાઓ અહીંયાથી. ઘર છોડીને તું આવી જાય છે દામિની, મને ગમતું નથી તારા વગર. હા, દર વખતે મારે સોરી કહેવાનું, દર વખતે જ્યારે જુઓ ત્યારે મારે સોરી કહેવું પડે છે, અને હું ના નથી પાડતો, પણ તું મને મૂકીને આવી જાય છે, મને બિલકુલ નથી ગમતું. નાટક બંધ કરો તમારે. નાટક નાટક કરું છું? હું કહી રહ્યો છું તને લેવા માટે અત્યારે આવ્યો છું, બાકી ધક્કો શું કામ ખાવ? હા, તમે જ વિચાર કરો, બે માણસને ઝઘડો થયો હોય તો ગુસ્સામાં ને ગુસ્સામાં કહે કે તું તારી રીતે ગઈ છે તો તારી રીતે આવી જજે, પણ હું લેવા માટે આવ્યો છું, દામિનીને મનાવવા આવ્યો છું કે હશે મારાથી કઈ ભૂલ થઈ ગઈ હશે, બસ સોરી, પણ ચાલ કરે. આવી રીતના અહીંયા રહેવું સારી વાત નથી. જોયું ને દામિની, જોયું આ જમાઈ કેટલા કગડે છે અત્યારે. આ સારું નહીં દીકરા, પુરુષની જાત છે એ અહીંયા આવીને અમને નહીં કહે તો કોને કહેશે? હું તમને નહીં કહું તો કોને કહીશ? પણ દામિની જો, હા, આદિકુમાર અહીંયા તને મનાવવા આવ્યા છે, તને લેવા આવ્યા છે, તો એનું માન તો રાખ. જો ઝઘડો તે કર્યો હશે કે એનાથી થયો હશે, ભૂલ તો ગમે તે થાય, પણ આપણે માફ કરી દેવું જોઈએ. હા દીકરા. એક દિવસ પણ કરી દીધા માફ. તમે જાઓ અહીંયાથી. જાઓ? હું તમારી સાથે નહીં. કેવી વાત કરે છે? આજે એક દિવસ પૂરો નથી થયો ત્યાં હું શાંત થઈને લેવા આવી ગયો તને. મારાથી ન રહેવાનું. મને ખબર છે કે તે ગુસ્સામાં મારા પર વાસણ ફેંક્યા હતા, પણ એમાં શું થઈ ગયું તમને એને કીધું નથી? દામિની, આ શું કહે છે જમાઈ કે વાસણ ફેંક્યા હતા? હાઉ કરે? જૂઠું બોલે છે. જુઓ અહીંયા, જુઓ અહીંયા ઢોકળું થઈ ગયું છે. હા શું છે? હા હા, આ મેં જોરથી કાંઈ આથી માથા પર કુકર માર્યું હતું, મારું તો ધ્યાન પણ નહોતું. દામિની હાઉ કરાય? ભાઈ મેં કંઈ નથી કર્યું. છતાં કઈ વાંધો નહીં. એનો મને ખબર છે કે એને ક્યારેક ગુસ્સો આવે તો એવું થાય, એનાથી રસોઈ બગડી જાય તો પણ એ બધું એવું કરે, એનાથી મને વાંધો નથી, પણ છોડને બધું.
મેં બધું બરાબર કરી દીધું છે અને અત્યારની રસોઈ આપણે બહારથી લેતા જઈશું. જેને જૂઠું બોલવાનું બંધ કરો. મમ્મી હું સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું, મેં વાસણ નથી વેચ્યા. તારા નાટક બંધ કર હવે. જમાઈ બીજી વખત કેવા આવ્યા છે જૂઠું બોલે. અને હા દામિની, કદાચ ને આદિકુમાર જૂઠું પણ બોલી રહ્યા હોય, પણ જો એમના માથામાં આવડું મોટું ઢીમણું થયું છે એ પણ થોડું ખોટું હોય. કુમાર, તમે મારી દીકરીના વાતનું ખોટું ન લગાડો. હું એને સમજાવી દઈશ. થોડા દિવસ રહેવા દો એટલે ઠેકાણે આવી જશે એની અક્કલ. ખબર નથી પડતી કે આટલા સારા જમાઈ મળ્યા છે, ભોળા છે, છતાં પણ આ છોકરીને ત્યાં રહેવું નથી. તો શું પાણી માંગે અને દૂધ આપે ને એવા છે, તો પણ તારા નાટકો પૂરા નથી થતા. સાચી વાત છે. જો દામિની, આપણે છે ને હવે ઝઘડો નહીં કરીએ બસ. મમ્મી હું યાર શું નહીં. અરે પણ કે તો છે કુમાર કે ઝઘડો નહીં કરે. આ તારો વાત હશે ને તો પણ કઈ નહીં બોલે. મને લાગે છે કે એ હવે મારી સાથે નથી રહેવા માંગતી. ના ના કુમાર, એવું ક્યારેય નથી રહેવા માંગતી. મને છૂટાછેડા આપે. અરે શું શું બોલે છે? છૂટાછેડા? અને લગ્ન કઈ ઢીંગલા પોતિયાના ખેલ નથી કે તમે રમીને ફેંકી દો. હા, અને વાતમાં કાંઈ ન હોય ને આમ છૂટાછેડાની વાત કરાતી હશે. વાતો કરે છે. નાની જો, કીકલી જો, દૂધ પીતી બાળકી જો. ઓછું આવું કોણ કરતું હશે? શું બેટા, અને ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડે પણ ખરા, પણ એમાં કઈ છૂટા થવાની વાતો ના કરવાની હોય. હું સહન કરું છું ને. હા, હું બધું સહન કરવા તૈયાર છું, છતાંય તે આવું બોલે છે. જોયું ને, હા જમાઈના આંસુ જ કહે છે કે બિચારા કેટલા મૂંઝાઈ ગયા છે તારા વગરના. તો શું, આવા કુમાર તો જો દીવો લઈને ગોતવા જાય ને તો પણ ના મળે. અને તને અરે, ખબર છે, ભગવાનનો પાર માન, ભગવાનનો પાર માન કે તને આવો પતિ મળ્યો છે. એટલો સમજદાર પતિ છે કે તું ગમે તે કરી શકે ને તો પણ એ કોઈ દિવસ તને બે શબ્દ નથી કહેતો. તો કેટલા સમજદાર છે ને હું જ જાણું છું. દામિની, છોડ ને હવે. શું કામ આવી જીદ કરે છે? ભાઈ સમજાવે છે, મમ્મીજી સમજાવે છે, સાચું અને આપણા સારા માટે સમજાવે છે. બે શબ્દ મારે પણ સાંભળવા જ પડે. અને હવે હું ધ્યાન રાખીશ કે દામિની અહીંયા પાછી ન આવે ને ક્યારે તમને કોઈ ફરિયાદ કરવા કે અમારા બંને તરફથી હવે કોઈ ફરિયાદ નહીં આવે. બસ જોયું ને છેલ્લી વાર. તે કેટલા નાટક કર્યા એમના ઘરના, અને છતાં પણ બિચારા માફી માંગે છે. હવે તો બેટા તારે જવું જ પડશે, સમજી? અને એવું હશે ને તો હું થોડા દિવસ પછી તેડી જઈશ તને. થોડા દિવસ અહીંયા રહું ને પછી વહી જઈશ. કહ્યું ને તને કે જમાઈ તને તેડવા આવ્યા છે ને, તારે એની સાથે જવાનું છે. મારે પછી મતલબમાં બહાર જવાનું હોય ઓફિસે, હાથે એ ના હોય તો બધું કામકાજ ઘરનું કોણ કરે? જાણું છું કુમાર કે મારી દીકરી ત્યાં ન હોય તો ખાવા પીવામાં તકલીફ પડે, પણ તમે ચિંતા કરો માં, હું તમારી સાથે મોકલી જ દઈશ. અને કદાચ એવું લાગશે ને તો થોડા દિવસ પછી તેડવા આવીશ એને. જા બેટા જા. હવે જમાએ માફી માંગી લીધી ને, કદાચ એમનો વાંક હશે ને તો પણ, હવે કાંઈ નહીં બોલે ને તારો વાંક હશે ને તો પણ, હા જા. જા બેટા. અને કપડાની ચિંતા નહીં કરતી, હું મોકલાવી દઈશ. ચિંતા નહીં કરતા. હા. કેવા સારા કુમાર છે, અને આ મારી બેન છે. રોજ ને રોજ નવા નાટકો હોય છે ને. બેસ. થાકી ગયો છું દામિની. આમ તો અચાનક જતી રહી, મને બહુ દુઃખ લાગે તારાથી. શું જરૂર હતી આવા બધા નાટક કરવાની? નાટક? તો તને નાટક લાગે છે આ બધું? મેં ક્યારે તમારા ઉપર આદુ પાડ્યું? મારા ઘરે આવીને શું કહેતા હતા? કુકર માર બોલી કહે. મેં જ માર્યું હતું, જોઈ લે. ખબર છે મને, સારી રીતે ઓળખી ગઈ છું તમને. ચાલ તો તું મને બદનામ કરવા માંગે છે? હા, બદનામ કરવા માંગતી હતી મને, પણ તારું સપનું પૂરું નહીં થાય.
તને એમ હશે કે હું મારા ઘરના સામે બધા રડીશ, બધું કહી દઈશ તો એ માની જશે. બિલકુલ નહીં. હું ગાંડો નથી. ગાંડો સમજેશ મને? ના, તો તમારી સાથે રહી રહીને હું ગાંડી થતી જાઉં છું. તો ચાલો શરૂ કરીએ. આખો દિવસ તારી બહુ યાદ આવતી હતી ખરેખર. તું નહોતી ને તો આખો દિવસ જતો જ નહોતો. ચાલો પહેલા તો મને બહુ ગુસ્સો આવ્યો. તું જે રીતના મને ધક્કો મારીને ગઈ ને કે હવે હું આ ઘરમાં નહીં આવું. તો ડરી ગયો. મને ગુસ્સો આવી ગયો કે ના આવે તો કાંઈ નહીં, ચાલશે તારા વગર. મારી તબિયત નથી સારી, પછી હું સુવા જાઉં છું. આખો દિવસ મને કઈ ચેન નહોતો પડતો. હા, સાલો વિચારતો રહ્યો કે હવે શું કરીશ એકલો. ગેમ રમી, બધું જ કર્યું, પણ કઈ મેળ ના આપ્યો. પણ પછી થયું કે તને પાછી લઈ આવું બનાવીને. હું રૂમમાં જાઉં છું. રૂમમાં જાય તું? હા, રૂમમાં જવું છે? ના, જવું છે રૂમમાં? ના. ચાલ હસવાનું ચાલુ કર. નથી. હસ. આજે તું હસીશ. હસ. ખુશ છે તું બહુ. હસ. પ્લીઝ હસ ને. મને જવા દો. હસવાનો અવાજ નથી સંભળાતો. હસ. કંટાળી ગઈ. હા. રડે છે તું? હસ. હસવાનું કીધું. ઓછું હસે છે. લાત મારું તને. ક્યાં જવું છે? ક્યાં જવું છે? ક્યાં? સોરી, પ્લીઝ મને જવા દો. હવે તું છે ને, હા, કંઈક કરીશ. શું કરીશ તું? થાકી ગઈ છું તમારાથી. વિચારી લઉં. હા, નથી. શું કરાવવું વિચારવા દે મને. કંઈક તો કરાવવું પડશે ને. પંખે લટકવું છે? બીજું કઈ? બીજું? લાફા લાફી ગેમ. હે, એક તું મારે, એક હું મારું. સટાક. હે? તો ચાલ કાંઈક બીજું જ વિચારો. વાર્તા કે? હા, વાર્તા કે. મને નથી આવડતી. વાર્તા નથી આવડતી? નથી આવડતી વાર્તા? કહું છું. ચાલ કે. એક હતો જગો. એક હતી જગી. પછી ચકોલ મગનો તો પછી ચકી લવ ચોકાનો દાળ. પછી બની ખીચડી બનાવ. સીટી વાગી. ચકો પછી ચકી ગઈ પાણી ભરવા. પછી બને ખીચડી ખાધી.
ખાધી અને સૂઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. ચલ બીજી કે મજા નો આવે. હમ. એક હતો એક હતો રાજા, રાજા. એક હતી રાણી. મમ્મીજી, શું વિચારમાં બેઠા છો? આવી ત્યારની જોઉં છું, નથી વાત કરતા મારી સાથે, નથી કઈ બેસતા હસતા પણ નથી. શું થયું છે? શું કહું મીરાબો, ખબર નહીં, હા, જીવ ગભરાય છે. ઘરમાં શું થવાનું છે ને ખબર નથી પડતી. મમ્મીજી, હવે શું વાંધો છે? ઘરમાં બધું જ વ્યવસ્થિત ચાલે છે. સાગર બરાબર રહે છે, હું બરાબર રહું છું. તમારી તબિયત ખરાબ હોય તો હોસ્પિટલે જઈએ આપણે. ના ના, તબિયત તો સારી જ છે, પણ હા, 2-3 દિવસથી એક ચિંતામાં મુકાઈ ગઈ છું. ખબર નહીં શું થશે, કેમ આવું થયું. પણ શેની ચિંતા મમ્મીજી? શું થયું છે? બેટા, દામિનીની. સમજી નહીં. એ જ કે ઘણા દિવસ એનો કોઈ ફોન નહીં, આવી નથી. સમજ નથી પડતી કે શું કરતી હશે મારી દીકરી. મમ્મીજી, એ કઈ ચિંતા કરવાની વાત છે? એ તો ઉલટાનું સારું કહેવાય કે તમારી દીકરી આટલા સમયથી આવી નથી, એનો મતલબ કે શાંતિથી એના સસરાના ઘરે રહે છે. તો બેટા એકવાર તો ફોન આવવો જોઈએ ને કે મમ્મી હું અહીંયા ખુશ છું, તમે ચિંતા ન કરતા. એવું પણ બની શકે ને કે દામિની બેન એવું વિચારતા હોય કે જો હું મારા પિયરમાં જવાની વાત કરીશ અથવા ફોનમાં કોઈ સાથે વાત કરીશ તો મારું મન પાછું ત્યાં દોરાશે, એટલે એમણે પોતાનું મન મારી નાખ્યું હોય. સાચું કહો દીકરા, કદાચ દામિની સાચું પણ બોલતી હોય, કદાચ જમાઈ જૂઠું બોલતા હોય. થોડા દિવસ પહેલા આવી અને મેં ખોટી અને ખીજવાઈને પાછી મોકલી દીધી. સાચું કહું, મને એ વખતે કઈ સમજ નહોતી પડતી કે મારે કોને શું કહેવું. તો હવે શું કરવાનું એ કહેશો મને? ખબર પડતી હોય કે ન પડતી હોય, દીકરીને પિયર તો પાછી નહીં લઈ આવાય ને મમ્મીજી? જાણું છું કે દીકરીને પિયર ન લઈ આવાય, પણ એક માનું હૃદય છે, દીકરી તરફ તો ખેંચાય જ ને. ખેંચાય, હું માનું છું કે ખેંચાય, પણ શું કરવાનું? આપણે એની સારી જિંદગી જોવી હોય, આપણે એમને પ્રગતિ કરતા જોવા હોય તો આપણે બધું જાતું કરવું પડે, અને જો આપણે જાતું ન કરી શકીએ ને તો એ વાત તો ખોટી પડે. જતું કરીએ નો વાંધો નહીં, પણ કદાચ મારી દીકરી કોઈ તકલીફમાં તો નહીં હોય ને. મીરા, એક કામ કર ને, દામિનીને ફોન કરીને પૂછ ને એ કેમ છે કેમ નહીં, કેમ હમણાં ફોન નથી કરતી. બિલકુલ નહીં. કેવી વાત કરો છો? ફોન કરીશ ને તો વળી જે બરાબર ઘર ચાલે છે ને એ પાછું બગડશે. જમાઈ રાજા માંડ શાંતિથી રહેતા હશે આટલા દિવસથી. જો મમ્મીજી, દીકરીનો મોહ રાખો, પણ આટલો બધો પણ ન રાખવો જોઈએ. હવે એનું પણ એક ઘર છે, એક પરિવાર છે, કે એની પણ અલગ લાઈફ છે ને, તો એની લાઈફ જીવવા દો ને. શું કામ છે તમારે એનું? કામ તો કઈ નથી, પણ જો મને મારી દીકરીના થોડા પણ સમાચાર મળી જાય ને તો જીવનને શાંતિ થાય. કેમ કે તને ખબર છે કે વારંવાર પિયર આવતી હતી અને હમણાંથી આવતી નથી, અને ફોન પણ નહીં, કાંઈ જ નહીં. તો પછી કાંઈક તો તકલીફ હોવી જ જોઈએ. માનું છું કે માનો જીવ છે ને એટલે ઉતાપ્યો જ હોવાનો. કેટલી વસ્તુ વિચારી લેશો તમે, મારી દીકરીને આમ થયું હશે, મારી દીકરીને તેમ થયું હશે, પણ 100 વાતની એક વાત કરવા જઈએ ને તો દીકરી રાજી ખુશીથી રહેતી હોય ને તો જ ફોન ન કરતી હોય. જો પહેલા કેવા ફોન કરતા હતા, મમ્મી મને આદિત્ય મારે છે, મમ્મી મને આદિત્ય હેરાન કરે છે. હવે એવો કોઈ ફોન કોલ નથી આવતો. ધેટ મીન કે તમારી છોકરી બરાબર છે. તું મારી વાતને નહીં માને. મમ્મીજી, દામિની બેન બહુ ડાયા છે, સમજદાર છે તમારી દીકરી. મને વિશ્વાસ છે કે પોતાનું ઘર જરૂરથી સાંધી લેશે. સાંધી તો લેશે, પણ સપોર્ટ કોનો મળશે ને? કઈ પ્રોબ્લેમ આવ્યો તો હું અહીંયા આવી ત્યારે મને કોનો સપોર્ટ હતો? કોઈનો નહીં. દીકરીઓ સાસરે એકલી જ જતી હોય છે, પિયરવાળા કોઈ સાથે ન જાય, પણ દીકરીએ પોતાને ત્યાં જગ્યા બનાવવી પડતી હોય છે. સાસુ, સસરા, નણંદ, દેર, દેરાણી, ખબર નહીં કેટલાય લોકો, બધાની વચ્ચે જો આપણે રહેવું હોય ને તો દીકરો થઈને ખાવું પડે. હવે બાપ થઈને ખાવા જઈએ તો ધક્કા મારીને બહાર કાઢી મૂકે કે નહીં?
તને એવું લાગે છે કે મારી દીકરી માથા ભારે થઈને રહેતી હશે? એનું નથી કહેતી, એક્ઝામ્પલ આપું છું મમ્મીજી હું. જે હોય તે, મારે આ વાત તો જાણવી જ છે કે મારી દીકરી ત્યાં ખુશ છે કે નહીં. શું કામ એને કોઈ સમાચાર નથી આવતા? જમાઈને પણ થતું નહીં હોય કે હું ઘરે ફોન કરું સાસરિયામાં? થઈ જશે સારું, તમે ચિંતા ન કરો. આપણે પછી નિરાતે ફોન કરી લઈશું એમને. અને આમ પણ દામિની બેન એકદમ સુલઝેલા વ્યક્તિ છે. એને ખબર છે કે મારે કઈ વસ્તુ ક્યાં ક્યારે કેવી રીતે કરવી, કયો શબ્દ ક્યાં કેવી રીતે કઈ સ્ટાઇલમાં બોલવો. બહુ સમજદાર છે તમારી દીકરી. મીરા, એક કામ કર, તું સાગરને કહે કે દામિનીના ઘરે જઈ આવે અને અચાનક જાય એટલે આપણને બધા સાચા સમાચાર મળી જાય. શું વાત છે, શું હકીકત છે. ઠીક છે મમ્મીજી, હું વાત કરીશ. તમે રિલેક્સ થઈ જાઓ. ઓકે? હા. સરસ હા. કટકી કરીને બહુ ઝાઝા પૈસા ભેગા થઈ ગયા છે. સાગર અને મમ્મીજીને ખબર પડે ને એ પેલા ફટાફટ મારા પિયર મોકલાવી દઈશ. એટલે મારા ભાઈને ગાડી લેવી છે ને. તમે મમ્મીજી કહેતા જ હતા મારી દીકરી હમણાં દેખાતી નથી, મારી દીકરી હમણાં મળવા નથી આવતી. આવી ગયા તમે? હા ભાભી, અને એ પણ હવે હંમેશ માટે. શું? હા, આ વખતે મમ્મી અને ભાઈ બેમાંથી એકઈની વાતો નથી માનવાની. હું એ ઘરમાં પાછી નથી જવાની એટલે નથી જવાની. શું કામ? કઈ કારણ તો હશે ને ઘરમાં પાછું ન જવા માટેનું? કહીશ તો તમને સાચું લાગશે. કહેશો પછી ખબર પડશે ને કે મને સાચું લાગે છે કે ખોટું એમ. પહેલા બોલો, વાત કરો કે શું થયું છે, પછી હું તમને કહું. કારણ કે મારા ભાઈને અને મમ્મીને તો એમના જમાય જ સાચા લાગે છે. ભાભી, હું આદિત્ય સાથે કાંઈ ખોટું નથી કરતી. એમની ઉપર હાથ નથી ઉપાડતી, નથી ગુસ્સો કરતી કે નથી હું ગાંડી થઈ ગઈ. મારી માનસિક પરિસ્થિતિ સારી જ છે અને કાંઈ નથી થયું. આદિત્ય મારા ઉપર હાથ ઉપાડે છે, એ મને હેરાન કરે છે. હા હા, એ તમને હેરાન કરે છે, મારઝૂડ કરે છે, તમને ખાવા નહીં આપતા હોય, રાત્રે સુવા નહીં દેતા હોય. સાચી વાત કે ખોટી વાત? તમને મારીને હસાવતા હશે, મારીને રડાવતા હશે. સાચી વાત ને? તમને કઈ રીતે? વાહ, શું વાત કરો છો તમે? કઈ રીતે એટલે તમને શું લાગે છે આ તમારી બધી વાતો હું સાચી માની લઈશ? દામિની બેન, આવું છે ને એક કઠપુતલી સાથે જ કરી શકે. કોઈ માણસ બીજા માણસ સાથે આવું ન કરી શકે. જો ભાભી પ્લીઝ, મને ખબર છે કે મમ્મી અને ભાઈ મારી વાતને સાચી નહીં માને, પણ તમે તો મારો સાથ આપો. તમે તો મારા ભાભી છો ને. બિલકુલ નહીં. સાથ આપો એટલે જો દામિની બેન, 50 વખત તમને કહી ચૂકી છું કે શાંતિથી રહો તમારા સસરાના ઘરે, અને ન રહેવાતું હોય ને તો પ્લીઝ તમે ગમે તે જઈને મરી જાઓ, પણ બીજી વાર અહીંયા નહીં આવતા. ભાભી હું ક્યાં? નીકળો અહીંયાથી. ભાભી તમે એમ નહીં માનો ને? લાગે છે કે મારે પણ કઈ પગલું ભરવું પડશે. ઊભા થાવ છો કે પછી હું ઊભી થાવ? ભાભી ભાભી પ્લીઝ મને. ભાભી કહ્યું ને નીકળો અહીંયાથી. સાગર, શું છે મમ્મી? કેટલી વાર તમને કીધું છે કે જ્યારે હું બહાર જતો હોય ને ત્યારે પાછળથી ટોકવાનું રહેવા દઉં, પણ તમને તો એક એ વાતમાં સમજ જ નથી પડતી. અને દાણો સરખો કરો પહેલા તો. જે હોય તે, પણ છે ને ટોકવાની વાત નથી. મારે વાત જ એવી છે તો તને રોકવો પડ્યો. હા, બોલી નાખો. શું વાત એવી છે કે મને ટોક્યા વગર ચાલ્યો ને અને મારી સાથે આ વાત કર્યા વગર નહીં ચાલે? બોલો, શું વાત છે? સાગર, હવે મીરાની હદ થઈ છે. લેવડે, મીરાએ શું કર્યું? મીરાએ તો અત્યાર સુધી આ ઘરમાં એકદમ શાંતિથી રહી છે, કોઈ દિવસ ઝઘડો નથી કર્યો. એને તમને પોતાની માની જેમ રાખે છે, તો વળી એણે શું કરી નાખ્યું કે એની હદ થાય છે? સાગર, તને એવું નથી લાગતું કે જે માણસ મોઢે મીઠા હોય ને એ અંદરથી પેટ મેલા હોય? કેમ વળી એવું તમને લાગે છે? શું કર્યું મીરાએ એ કહેશો તમે પહેલા? દામિની આવી હતી ઘરે
પાછી આવી હતી દામિની. હા આ દામિની પણ કાંઈ ધંધો જ નથી. જ્યારે જુઓ ત્યારે ઘરે દોડી આવે છે. તો એના પિયર ના આવે તો કોના ઘરે આવે? અરે પણ જો વાર તહેવારે આવે ને તો સારી લાગે, પણ આ મહિનામાં 10 દી તો અહીંયા જ હોય છે. કેટલા વખતે નથી આવી, ચિંતામાં બેઠી હતી. મીરાને કીધું મેં કે દામિનીને ફોન કર, પણ મીરા કોઈ વાત ન માની. અને દામિની અહીંયા આવીને તો મીરાએ જેમ ભાવે તેમ બોલીને એને ઘરમાંથી કાઢી મૂકી. સારું કર્યું, હું તો કહું છું ખૂબ સારું કર્યું. શું સારું કર્યું? પોતાની બેન દુખિયારી દુઃખ લઈને પોતાના અહીંયા આવે છે અને તારી ઘરવાળીએ ઘરમાંથી કાઢી મૂકી, છતાં પણ તું એમ કહે છે કે સારું કર્યું. હા તે સારું કર્યું એમ જ કહું ને, કારણ કે વાંક બધો મારી બેનનો જ હોય છે. આ જ્યારે જોવો ત્યારે જીજાજી સાથે ખોટું લપ કરે છે, ખોટા ઝઘડા કરે છે અને અહીં આવીને બેસી જાય છે. મને તો એવું લાગે છે કે આને છે ને લગ્ન કરીને જવું જ નહોતું, આ આપણા જ ઘરમાં પડ્યું રહેવું હતું, એટલે જ આવું બધું કરે છે. સાગર, પહેલા પણ તું જે વિચારે છે ને એ ખોટી વાત છે. હું પણ આવું જ વિચારતી હતી કે દામિનીનો દર વખતે વાંક હશે, પણ કોઈ દીકરી એવી રીતના શું કામ વાંક જમાઈનો કાઢીને અહીંયા આવે? મને તો ઘણીવાર એવું લાગે છે કે આ દામિની છે ને એ પાગલ થઈ ગઈ છે. આ મગજ છે ને એનો અસ્થિર થઈ ગયો છે, કામ કરતો નથી. આ તો સારું કહેવાય કે જમાઈ સાચવે છે, બાકી આ કુમાર પણ કાલ સવારે મોકલી દે એમાંના છે, પણ ભગવાનની મહેર છે કે એમને સાચવે છે. ના સાગર, મને ખરેખર કંઈક ડાઉટ લાગે છે. શું ડાઉટ લાગે છે? એ તમને છે- તો કોઈ દી ડાઉટ પીતા નહીં તમારા. ના ના, મારે તપાસ કરવી જ છે. માણસ 1 વખત 2 વખત 3 વખત 4 વખત આવી રીતના ભૂલ કરે, પણ વારંવાર એકની એક ભૂલ તો ન જ થાય ને. જો મારે છે ને મારો કોઈ ડાઉટ ક્લિયર નથી કરવો, કારણ કે મારા બધા ડાઉટ ક્લિયર જ છે. અને રહી વાત બેનની, તો એની બાબતે તો મારે કઈ ચકાસણી કરવી જ નથી. આ જીજાજી જે પણ કરે છે ને એ હમથી સારું જ કરે છે. જો મમ્મી ટૂંકમાં કહી દઉં ને તો આપણો આ ખોટો સિક્કો છે જે ક્યાંય ચાલવાનો નથી. આ તો સારું છે કે જીજાજી સાચવીને બેઠા છે. સાગર, હવે તારી કોઈ વાત નહીં માનું. હું જાઉં છું અત્યારે જ દામિનીના ઘરે. અરે ક્યાંય નથી જવું, ઘરે બેઠો ને શાંતિથી. નથી શાંતિથી જીવતા, નથી કોઈને જીવવા દેતા. હું મારા કામે જાઉં છું, આ ઘરમાંથી બહાર પગ ના મૂકતા ખોટો. બસ, મારે કાંઈ નથી સાંભળવું ખોટું તમારું. આજે તું શું કરીશ? હે? મેં વિચાર્યું છે હું રસોડામાં જઈશ, ત્યાંથી ચપ્પુ લઈશ અને મારા ગળા પર રાખીશ અને હું ખૂન 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 એવું કરીશ? જો આ રોજે એક ને એક રમતમાં મજા નથી આવતી. મેં આજે કંઈક અલગ વિચાર્યું છે. શું વિચાર્યું છે? હું ગબ્બર સિંહ બનીશ. ખબર છે કઈ કઈ સમજાયું નહીં મને. તું નાચીશ? હા. આપ એ ફિલ્મ ત્યાંથી અધૂરું રહી ગયું હતું ને. હા, ગબ્બર સિંઘે કીધું કે નાચ બસંતી નાચ. બસંતી નાચી જ નહીં, ધર્મેન્દ્રએ ના પાડી હતી ને, એટલે કે આ કૂતરાઓની સામે નહીં નાચવાનું, એટલે ન નાચી. પણ મારી બસંતી નાચશે. નાચીશ ને? હા ચાલ. Ding, 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 ding. નાચ બસંતી નાચ. Ding, 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 ding. બસંતી, આ કૂતરાઓની સામે નહીં નાચવાનું. તો એ નાચ બસંતી નાચ. નાચ
નાચે છે કે વાગ્યું નથી, માર્યું નથી. ચાલ નાચ, 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 નાચ રે, નાચ. ટીમ, 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 ટીનક, 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 ટીનક. આ દામિની મારી પાસે બધું આવું આવું હું બધું જોતો હતો. દામિની કરતી હતી કે પછી તું કરતો હતો? શું છે? એટલે મારી દીકરી આજ દિન સુધી જે કહેતી હતી એ સાચું હતું બધું. કણું ફાડી ફાડીને કહેતી હતી કે મમ્મી ત્યાં હું હેરાન થઈ રહી છું અને ત્યાં નથી જવું, મને પાછી લઈ જાઓ. અને આ માણસ તમારા બધાની સામે સારો રહી છે અને આવી રીતે મને ટોર્ચર કરે છે. ક્યારેક ડાન્સ કરાવે, ક્યારેક વાર્તા કહેવાનું કહે તો ક્યારેક જોર જોરથી હસવાનું, તો ક્યારેક રડવાનું, ક્યારેક ખુદને લાફા મારવાના. એટલે તમે મારી દીકરીને આવી રીતે હેરાન કરતા હતા આજ દિન સુધી, અને હવે તમારી વાતનો વિશ્વાસ કરીને મારી દીકરીને વારંવાર તમારી સાથે મોકલી આપતા હતા. સોરી. અને આજે આ બેલ્ટ લઈને મારી દીકરીને મારતા હતા એમને? મને ખબર જ હતી, ડાઉટ હતો જ કે મારી દીકરી આટલી બધી વાર જૂઠું તો ન જ બોલે. એટલા માટે જ અમે જોવા આવ્યા હતા અને કીધું નહીં કે અમે આવવાના છીએ. અમે જાણવા માંગતા હતા કે સાચું મારી દીકરી કહે છે એ સત્ય વાત છે કે ખોટી. મમ્મી, આ માણસ ગાંડો છે. એની માનસિક પરિસ્થિતિ સારી નથી. મારી પાસે ડોક્ટરના રિપોર્ટ પણ છે, પણ ત્યાં પણ આ તો તમને કહે જ દે ને કે રિપોર્ટ તો ખોટા છે, અને પાછી મને જ વાકમાં લઈ લે. છોડો મમ્મી, બહુ થયું હવે. અત્યાર સુધી હું પણ બેનની વાત સાચી નહોતી માનતી, પણ હવે જ્યારે ખબર પડી ગઈ હોય ને ત્યારે બેનને ઘરે અને આ પાગલને પાગલખાનામાં મોકલવો જોઈએ. રિપોર્ટ છે ને તમારી પાસે? તો બસ આપણે ડિવોર્સનો કેસ ફાઇલ કરીશું, ત્યાં બધા રિપોર્ટ્સ બતાવીશું, જેથી કરીને બેનને ડિવોર્સ મળી જશે. સારું, આગળ જે કાર્યવાહી કરવી પડે ને એ કરો. ચાલો દામિની, દામિની, દામિની નહીં જા, છોડીને મને. દામિની નહીં છે. શું કરતો હતો સાલા હલકા? હવે છે ને તને પાગલખાનામાં મોકલાવીને જ રહીશ. આ ઘરમાં નહીં જવાતું. દામિની, દામિની. બસંતી તો ભાગી ગઈ. બસંતી તો ભાગી ગઈ.